કેમ છો મારો યુટ્યુબ પરિવાર? હું આશા રાખું છું કે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજે આપણે મનોજભાઈનું ડ્રેસિંગ કરવા આવ્યા હતા. ઓલમોસ્ટ આપણે ઘણા દિવસથી કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ આજે હું તમને બધા પેશન્ટના દર્શન કરાવું ને મળાવું કે કેટલા દિવસથી આપણે સેવા આપીએ છીએ, તેમાં કેટલો ફરક પડ્યો છે. અને આપણે મનોજભાઈનો કોન્ટેક્ટ આ ભાઈએ કરાવી આપ્યો. મનોજભાઈને હવે પગમાં કેવું લાગે છે બતાવવાની કોશિશ કરશું કે પેલા કેવી કન્ડિશન હતી. હવે સારું છે. મનોજભાઈ હજી પાટા બંધાવતા નથી બરાબર, ગોતવા પડે છે. પ્રોપર ડ્રેસિંગ કરાવજો નકર પગ કાપવો પડશે. હા, અહીંથી કાપવો. મનોજભાઈ નું આપણે ડ્રેસિંગ કરીએ ને ખાલી બતાવવાની કોશિશ કરજો કે કેવું છે. મહેશભાઈ બધાને મુલાકાત કરાવી. વિડીયોમાં અત્યાર સુધીમાં તમે જે પણ કંઈ જોયું તે બધી સેવાઓ અને સૌથી મહત્વની વાત વિડીયોમાં અંતમાં છુપાયેલી છે. તેથી કૃપા કરી એક પણ સેકન્ડ સ્ક્રિપ્ટ કર્યા વિના અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. હા હા, દવા જ ખાલી લગાડશું. પકડી રાખજો ને ભાઈ નો પગ. હા હા, પકડી રાખું સાહેબ. હા, એ શાંતિ રાખ. સારો કરવો હોય તો વાર લાગે એમાં. બસ હજી બી મનોજભાઈ ના પગમાં નાની નાની જીવાત તો છે જ, પણ મનોજભાઈ પ્રોપર ડ્રેસિંગ કરાવતા નથી હજી. મનોજભાઈ ડ્રેસિંગ ડેઈલી કરાવો. નથી કરાવતા. અમારા વિડીયો તમને ગમતા હોય તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. વધારેમાં વધારે લોકોને શેર કરજો જેથી કરી મનોજભાઈ જેવા લોકો સુધી આપણે પૂગી શકીએ. આવા માણસ સેવા પેલા હોય તો એટલા કહીજો મને. કોઈ હોય ને તો મને કહીજો, હું સાહેબ ને ફોન કરીને કહી દઈશ. હા, કાયમ ડ્રેસિંગ કરતો હોય ને તો થાય. ઉભો રહી. ના ના, પકડવો પડે સાહેબ. પકડું નાનો પગ. હા હા, પકડવાનું કીધું. ઉભો રહે, ટીપ ચોપડી દે. આપણે મનોજભાઈ ના પગમાં ટ્યુબ ઓલરેડી લગાવીને બેન્ડેજ કરી દઈએ જેથી કરીને જીવાત ને બધું એલું ન થાય. હવે નહીં કાંઈ થાય. જો તને તમારો સપોર્ટ અમારા માટે ઘણો મહત્વનો છે. અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી કરી દરેક વિડીયોના અપડેટ તમારા ફોનમાં સૌથી પહેલા આવે. સારું કરે આપણું. મનોજભાઈ ડેઈલી ડ્રેસિંગ કરાવો નકર પગ કાપવો પડશે. કાયમ ડ્રેસિંગ કરાવજે આ વાટાણે. હું નવરો ના હોય ને હું કરાવી દઉં. તમે આવો ને ત્યારે. થઈ ગયું. હાલ થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. હરકો બેસી જા બસ. હવે એમ જ રહ્યા. પગ ઊંચો કરી રાખો ને. હા, ઉભા રહી ગયો. હાલો. મનોજભાઈ ના હરખો આપણે બેન્ડેજ કરી દઈએ ને જેથી જીવાત ને મકોડા કેવું ન કરે. પણ પાટો ખોલતો નહીં, ખોલી નાખે સાહેબ. પાટો ખુલતા નહીં હોય મનોજભાઈ. ઉભો રે. તમારી આજુબાજુમાં બી આવા કોઈ લોકો હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. મને તમારી સેવામાં જો કેટલા લોકો છે તમારું સારું કરવા માટે ને તમે આવું કરો. હે, સારું લાગે? બસ બેઠા થઈ જાઓ. હવે દુખે છે મનોજભાઈ? મનોજભાઈ નું ડ્રેસિંગ હજી બી આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું જ્યાં લગન સંપૂર્ણ એનો પગ સારો ન થાય લાગે. બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી હું તમને બીજા પેશન્ટ બતાવું. હું બતાવીશ સાહેબ, હું બતાવીશ બધાય. સારું, ચાલો આપણે બીજા પેશન્ટ પાસે જશું. હવે હા, જાઓ. એક ફોટો. શું લાગે છે હવે? સારું લાગે છે. સારું લાગે છે ને? બા કેટલા ટાઈમ થી ડ્રેસિંગ કરવા આવતા પણ બોલી જ નતા શકતા કે મને ડ્રેસિંગ કરી દે. આજે હિંમત કરીને બા બોલ્યા. પણ બા તમારે એવું ક્યારેય હવે નહીં કહેવાનું કે હું નિસ્વાર્થ છું. બરાબર, અમે નિસ્વાર્થ સેવા કરીએ છીએ કોઈ માટે. આવો કોઈ લોકો તમારી બાજુમાં હોય તો બી તમારે અમારો અવશ્ય કોન્ટેક્ટ કરીને કહેવાનું. લોકોને તમે શું કહેવા માંગો છો? અમે એમ કહી છીએ કે આ ભાઈ સરસ સેવા કરે છે, એનું ફળ એમને મળવું જોઈએ. સેવા છે, વધારે પ્રગતિ મળે અને વધારે પબ્લિક એમની પાસે આવે, એમને
સૌ સાથ Contact કરે, આપે, સાથ આપે. એમનો કોન્ટેક્ટ કરે, એમને સાથ આપે, સહકાર આપે. અમે એમાં જોઈને રાજી થાય કે આવી નિસ્વાર્થ સેવા કરે છે, એ કોઈ લાલચ વિનાની સેવા કરે છે. એનું ફળ એને મળવું જોઈએ. બસ બા, એને હવે સેવાનું ફળ મળે. ચોક્કસ એને એ તો દે. ભગવાન આપણી સેવાનું ફળ આપશે. હા. ને હવે જ્યાં લગન તમારો પગ સારો નહીં થાય ને ત્યાં હા. લગન હું રોજ આવીને ડ્રેસિંગ હા, કરી દઈ. હા, ઓકે, હા. સારું, ચાલો આશીર્વાદ આપી દો. આમાં દોઢકમીનાથી દાદાનું હંસરાજભાઈનું ડ્રેસિંગ કરતા હતા ત્યારે આપણે રક્તપિત્ત નામના રોગમાંથી આપણે છુટકારો દાદાને છુટકારો મળ્યો બહુ છે. સારો ને, થઈ ગયો સાહેબ, સારો થઈ હજી ગયો. બી આપણે કન્ટિન્યુ જ રાખશું. સંપૂર્ણ સારું ન થઈ જાય ને ત્યાં સુધી દાદાનું. ભલે ભલે કાંઈ વાંધો નહીં. ઓકે બા? ઓકે ઓકે. બા, તમને કેવું લાગે છે હવે? સરસ સરસ લાગે છે મને. સરસ લાગે છે? સરસ લાગે છે. પેલા કરતા કેટલો ફાયદો છે? બહુ ફાયદો થઈ ગયો એને. પેલા કેવી કન્ડિશન હતી? વાત મૂકી દો કે ઊંઘ એને તો નહોતી આવતી, પણ એના દુઃખ જોઈને મને ઊંઘ નહોતી આવતી. આખી એનું રાત. દુઃખ જોઈને તમને બી ઊંઘ નથી આવતી. ઊંઘ હવે નહોતી આવતી. શું કે ઈ તડફડિયા મારતા હોય, મારે હા, કેમ હા. ઊંઘ કરવી? હવે જો શાંતિથી જમી લે છે, હુઈ જાય છે, અને હા, કોઈ દાદા પગ ઊંચો હા, રાખશો. કોઈ તકલીફ નથી હવે એના હવે કઈ શરીરની તકલીફ અંદર. નથી ને? પેલા ના. કરતા રસી ઓછા થઈ ગયા. ઘણી 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 ફેર પડી ગયો. ઘણા હવે આ ખાલી એટલા પગ ઉપર જ છે, બાકી હા. બધામાં સારું થઈ ગયું છે. આ જો સાંભળી જેવી સાંભળી થઈ ગઈ, હા. આપણી સાંભળી જેવી. નકર બસ તો આ આમાં બધી તો ભગવાનના આવડી સહકારથી આ બધું શક્ય બને છે. આપણાથી બને કઈ છે. થતું નથી. આપણે તો એક માણસ બનીને નિમિત્ત સેવા કરીએ છીએ, જેથી કરીને આવો એક પ્રોબ્લેમ બીજા કોઈને ન થાય. આ તો શરીરમાં આવડી આવડી બરોડી હતી. આવડી એવડી એવડી ફૂગી આવડી હતી ને આવડી આખા ફૂગી શરીરમાં. આખા શરીરની અંદરમાં. હવે કેટલું અને ઈ સારું છે. બરોડી ખૂન છે ને એટલે લોહી હાલતા થઈ લોહી જાય. આવતા હતા. લોહી હાલતા થઈ જાય. શરીર લોહી લોહી ભર્યું હોય આખું દા. કેમ દોયું જાય આપણાથી? દુઃખ નહોતું ત્યાં નથી સહન દાદા થતું. જરૂર. કાંઈ નથી. હવે સીધે છે બધું જો. હા, પેલા બોલતાય નહીં દાદા. હા. હે? હવે તો હવે બધું દાદા સારું છે? દાદા સારું હવે છે ને? કેવું લાગે છે તમને? સાંભળવાનું શું પૂછે સારું છે? લાગે હારું છે છે ને? હવે આમ હારું છે કરી દો ને? એક વખત. આ શરીરમાં આમ હારું થઈ કરી ગયું દો ને? એક વખત. હારું આમ આમ કરી દો. આમ આમ બા, કેવું લાગે છે હવે તમને? સરસ સરસ લાગે છે. ઓકે. સરસ લાગે. જો હવે નકર તો બોલતાય ન હોય, હજી કોઈના બી આમ વિડીયોમાં ધ્યાન ન કન્ટિન્યુ રહેજો. માનતા. આગળના પેશન્ટ બી તમને બતાવીએ કે હજી આપણે કેટલા પેશન્ટને સેવા કરીએ છીએ. કન્ટિન્યુ સંપૂર્ણ વિડીયો જોશો, જેથી કરીને ખ્યાલ આવે કે આપણે કેટલા લોકોને સાજા કરી શક્યા છે અને કેટલા ને કેટલું પરિવર્તન આપણે લાઈફમાં લાવ્યા છે. હા હા. કેમ છો મિત્રો? આજે આપણે ડ્રેસિંગ દાદાનું ઓલમોસ્ટ બાલાજી મંદિર પાસે કરતા હતા ત્યારે સંદ્રેશભાઈને મુલાકાત થઈને સંદ્રેશભાઈ ગાડી રોકીને આપણી પાસે આવ્યા. ત્યારે સંદ્રેશભાઈને જ મોઢેથી સાંભળીએ કે અમારી સેવા તમને કેવી લાગે ને ક્યાં ક્યાં અમારું જોયું હતું. હું યુટ્યુબમાં ઘણીવાર આપના વિડીયો જોતો હોઈ છું. ઓકે. અને મેં ઘણીવાર સાંભળ્યું અહીં બાલાજીના દર્શને આવતો હોઈ છું. અત્યારે હું અહીંથી નીકળતો તો હું જોઈ ગયો. મેં કીધું છે તો નરેશભાઈ નહીં જ, કારણ કે મેં યુટ્યુબમાં ઘણીવાર આપને જોયેલા છે. ઓકે. અહીંથી મેં નીકળ્યો, મેં જોઈ ગયો. હા. એટલે મેં આપની બરોબર સેવાનું સાંભળ્યું હતું, પણ આજ મેં બરોબર છે લાઈવ મેં Live જોયું છે. હું આપનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આવી સેવા કરો છો. Thank you, આભાર. નકર આવું સેવા કરવી અત્યારે આ કળયુગમાં બહુ અઘરું છે. આ ભગવાનના માધ્યમથી થાય છે. બધી છે ભગવાન કરાવે છે ને અમે કરીએ છીએ. અમે તો એક ના. માધ્યમ બનીને કરીએ છીએ. ખરેખર આપ આ જે કાર્ય કરો છો ને બહુ સારું કરો ના છો. ના ના, બસ આવા કાર્યમાં અમે જોડાયેલા રહીએ એવા બસ ભગવાનના બસ અમારી બસ પણ આશીર્વાદ જોઈએ છે. તમારી પાસે કાયમી એક અપેક્ષા છે અને એક બરોબર છે એક વિનંતી કરીશ કે આવું ને આવું કરતા રહેજો. બસ. કારણ કે અમારી પાસે આવો ટાઈમ રહેતો અમે નથી કાયમી અને આવા કરી માટે નથી કામ એકદમ. કરવા માટે તો જોડાયેલા છે, પણ લોકોને તમે શું આ માધ્યમથી સંદેશ આપવા માંગશો? બસ આ માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે જે નરેશભાઈ આ બરોબર છે આ જે ચલાવે છે બરોબર છે એમનો કોન્ટેક્ટ છે, એની યુટ્યુબ ચેનલ છે, એને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી એને આવો નવો પ્રતિસાદ મળતો રહે. બસ મારી બધાને એક જ રિક્વેસ્ટ છે. તમારી આજુબાજુમાં કોઈ આવા લોકો હોય છે જે કેન્સર અથવા પેરાલિસિસથી પીડાતા હોય, નાકની નળી બદલાવી, ખોરાકની નળી બદલાવી, પેશાબની નળી બદલાવી, એમાં કંઈ ન સમજાતું હોય તો આવા કોઈ લોકો હોય તો તમે અમારા માધ્યમ સુધી પહોંચાડજો, જેથી કરીને જે હોસ્પિટલે નથી જઈ શકતા એ લોકો હેરાન ન થાય. અને અમે આ બિલકુલ ફ્રી ઓફ સેવા આપીએ છીએ. કોઈ પાસેથી કોઈ જાતનું ચાર્જ કે ડોનેશન નથી લેતા. તો બસ તમારા માધ્યમથી અમે લોકોને એટલી જ અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે અમારા સુધી લોકો પૂગે. બસ આ સેવાના કાર્યમાં એક આવા ફૂલ રૂપે તમે ફૂલ એલું કરીને એક સેવાના કાર્યમાં અમારી સાથે જોડાડે એ બદલ આભાર તમારો. ના ના આપનો પણ આભાર. આપણી કહાણી હજુ અધૂરી છે. દર્દીઓની રાહ લાંબી છે, એટલે એપિસોડનો બીજો પડાવ અહીંથી શરૂ થાય છે.